નમસ્કાર મિત્રો, હવે આપણે ધોરણ 9 માં 7મા ચેપ્ટરનો 5મું લેક્ચર જોઈએ. સ્વાધ્યાય 7.2 ના બે દાખલા આગળના લેક્ચરમાં જોયા હતા. ત્રીજા દાખલાથી શરૂઆત કરીએ તો ત્રિકોણ ABC સમદ્વિ બાજુ ત્રિકોણ છે. સમદ્વિ બાજુ એટલે માનો કે AB અને AC બે સરખી આપેલી છે, એક જેવા નિશાન છે. BE અને CF એ અનુક્રમે સમાન બાજુ પરના વેધ છે. તો BE AB AC પરનો અને CF એ AB પરનો. તો આકૃતિ પરથી સાબિત કરો કે વેધ સમાન છે, એટલે કે આ BE અને CF સમાન છે. તો આપણે ગણતરી કરવા માટે કયા ત્રિકોણનો ઉપયોગ કરીશું? તો તમને ખાલી આકૃતિમાં ડબલ લાઈન કરીને બતાવું. અહીંયા જોજો, એક ATB મતલબ આ ઉપરનો ત્રિકોણ, એક આ બાજુનો ત્રિકોણ લઈશું અને બીજો આ સાઈડનો ત્રિકોણ લઈશું, ACF. બરાબર, આ બે ત્રિકોણથી આપણે બતાવવાના છે. તો આ બે ત્રિકોણના તમને હું એકરૂપ અંક બતાવી દઉં, પછી આપણે સાબિતી લખીએ. તો એકરૂપ અંક કયા જો, આ AB અને AC તો ઓલરેડી સરખી છે. પછી આ એ ખૂણો છે ને બંને ત્રિકોણમાં આવે. પછી આ ABE માં E કાટખૂણો છે, AFC માં F કાટખૂણો છે. તો બે ખૂણા ને એક બાજુ એટલે ખૂબ આ શરત ઉપરથી ત્રિકોણ એકરૂપ થાય. આપણે શરત આગળ શીખ્યા હતા. તો અહીંયા હું લખું કે ત્રિકોણ ABE અને પેલી બાજુનો ત્રિકોણ છે ને એનું નામ ACF. આ બંને ત્રિકોણ માટે આપણે શું કહી શકીએ? તો પહેલા તો ખૂણો A બરાબર ખૂણો A, બંને ત્રિકોણનો સામાન્ય ખૂણો, અથવા બંને ત્રિકોણ માટે એક જ ખૂણો એમ લખો તો ચાલે. પછી ABE માં E કાટખૂણો છે એટલે લખાય AEB, તો સામે લખાય AFC, કારણ કે કાટખૂણા. અને ત્રીજું કે AB એટલે સોરી આ બાજુના ત્રિકોણની કઈ બાજુ આપેલી છે? આ બાજુના ત્રિકોણની AB, પેલી બાજુના ત્રિકોણની AC, એટલે AB બરાબર AC. આ એ તમને રકમ આપી હતું પક્ષ. તો બે ખૂણા બાજુ એટલે ખૂબ આ શરત ઉપરથી કહી શકાય કે ત્રિકોણ ABE એકરૂપ ત્રિકોણ. અહીંયા જોજો અક્ષરો, એકરૂપ A તો A પહેલા લખ્યો, E એકરૂપ F, E છેલ્લે મતલબ F આપણે છેલ્લે લખવો પડે. તો આમાં કયો અક્ષર વધ્યો ત્રિકોણમાં? C, એટલે ACF છે. શેના આધારે લખ્યું? તો ખૂબ બા. આપણે જરૂર છે ને છે બે વેધ સમાન છે, વેધનું નામ BE અને CF છે. તો છેલ્લા બે અક્ષર BE અને છેલ્લા બે અક્ષર CF છે, માટે આના ઉપરથી લખી શકાય કે BE બરાબર CF. કારણ પાછળ લખવું હોય તો CP CP. આ રીતે સાબિત કરી શકાય. તો આપણો આ પ્રશ્ન 3 થશે, એ જોઈ લેજો. પછી આગળ જોઈએ પ્રશ્ન 4. લખી દેજો આ પ્રશ્ન. પ્રશ્ન 4 જોઈએ તો ત્રિકોણ ABC ની બાજુઓ AC અને AB પરના બે વેધ BE અને CF સમાન છે. તમને અહીંયા BE અને CF સમાન આપ્યું છે એટલે આપણે એક જ રંગથી બતાવીએ કે BE અને CF આ બે સમાન વેધ છે. બરાબર, તો સાબિત કરો કે ABE એટલે આ બાજુનો ત્રિકોણ, એમાં આ અક્ષર આનાથી બતાવો, ABE મતલબ આ બાજુનો ત્રિકોણ, આ ઉપરનો ત્રિકોણ, અને ACF એટલે આ બાજુનો ત્રિકોણ, એ વાદળી રંગથી બતાવીએ. આ બે ત્રિકોણ, એક આ બાજુનો ત્રિકોણ, આ બાજુનો ત્રિકોણ સમાન છે બતાવો. તમે જોઈ શકો કે આ ખૂણો A છે ને બંને ત્રિકોણમાં આવે, આ બાજુ આવે ને આ બાજુ આવે. પછી અહીંયા આ કાટખૂણો છે અને આ બાજુના ત્રિકોણમાં E કાટખૂણો છે. વળી તમને આ બે વસ્તુ હરખી આપી છે BE અને CF. બરાબર, તો આગળનો જે પ્રશ્ન 3 હતો એનો આ પ્રતિવિધાન કહેવાય. તો અહીં આપણે લખી શકીએ કે ત્રિકોણ ABE એટલે આ બાજુનો ગુલાબી ત્રિકોણ અને ત્રિકોણ ACF માટે આપણે શું કહી શકીએ? તો પહેલા તો એના એ જ કે ખૂણો A બરાબર ખૂણો A, એટલે કે સામાન્ય ખૂણો. બીજું કે કાટખૂણો એટલે મતલબ AEB, આ બાજુના ત્રિકોણમાં E કાટખૂણો જોવો, AEB અને
પેલી બાજુના ત્રિકોણ માટે જોઈએ આ વાદળી રંગ માટે તો f કાટખૂણો એટલે લખાય AEB બરાબર AFC કાટખૂણા અને BE બરાબર CF આ બે વેધ સરખા આપેલા એટલે કે પક્ષ તો ખૂણો ખૂણો બાજુ બની તો ખૂબ સરસ કહેવાય માટે ત્રિકોણ ABE એકરૂપ ત્રિકોણ ACF છે અહીંયા જુઓ A બરાબર A પહેલો A તો પહેલો A E બરાબર F E છેલ્લે એટલે F છેલ્લે તો ઓટોમેટિક B બરાબર C થઈ જાય કઈ શરત ઉપરથી લખ્યું તો ખૂબા બે ખૂણા અને એક બાજુ એના આધારે આપણે આ સમરૂપતા બતાવી એકરૂપતા બતાવી તમને સાબિત કરવાનું શું આપ્યું હતું કે તો સાબિત કરો કે બે ત્રિકોણ એકરૂપ છે તો પહેલું વિધાન સાબિત થઈ ગયું પછી આગળ બીજું આપ્યું છે કે AB બરાબર AC સાબિત કરો તો પહેલા બે અક્ષર તો આના પહેલા બે અક્ષર લખાય માટે AB બરાબર AC એટલે કે CP CT આના ઉપરથી લખ્યું અનુરૂપ ત્રિકોણના એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય છે અર્થાત સાબિત કરો કે ત્રિકોણ ABC સમજવી બાજુ છે હવે AB અને AC આ ત્રિકોણમાં AB અને AC સમાન હોય જે ત્રિકોણમાં એટલે બે બાજુ સમાન તો સમજવી બાજુ ત્રિકોણ કહેવાય માટે ત્રિકોણ ABC એ સમજવી બાજુ ત્રિકોણ છે બરાબર આ રીતે આપણે રાઇડર સોલ્વ કરી શકીએ જો 7.2 ની શરૂઆતની રાઇડર બહુ નાની નાની ત્રણ અંગ લખો એટલે સમરૂપતા એકરૂપતા સાબિત થઈ જાય એકરૂપતા સાબિત થઈ જાય તો CPCT પરથી બાકીના અંગ લખી શકાય તો ધ્યાનથી જોશો તો એકદમ સહેલી વસ્તુ છે પ્રશ્ન 5 જોઈએ તો ત્રિકોણ ABC અને DBC એ સમાન પાયા BC પર આવેલા વેધ છે અહીંયા ઉપર ABC આપે નીચે DBC બંને એક જ પાયા BC ઉપર આવેલા છે જો ઉપરનો ત્રિકોણ પણ BC ઉપર નીચેનો ત્રિકોણ પણ BC ઉપર કહેવાય એ સમદ્વિ બાજુ ત્રિકોણ છે સમદ્વિ બાજુ એટલે ઉપરના ત્રિકોણની આ બે બાજુ હરખી નીચેના ત્રિકોણની આ બે બાજુ હરખી તો ABD બરાબર ACD ABD મતલબ આરે આખો ખૂણો અને આરે આખો ખૂણો બે સમાન છે એવું સાબિત કરો તો પહેલા આપણે ઉપરના ત્રિકોણની વાત કરી લઈએ પછી નીચેના ત્રિકોણની કરીએ તો કંઈક આવું થશે જોજો સમદ્વિ બાજુ ત્રિકોણ ABC માં AB બરાબર AC પક્ષ રકમો કીધું છે ને કે બે બાજુ સમાન છે એટલે આપણે લખી પક્ષ તેના સામેના ખૂણા સરખા હોય એટલે AB નો સામેનો ખૂણો C લખો તો આનો સામેનો ખૂણો B એટલે C બરાબર B કહેવાય અથવા B બરાબર C લખો તો ચાલે પણ ત્રણ અક્ષરમાં લખીએ આપણે ચલો માટે ખૂણો ABC બરાબર ખૂણો ACB આમ તો AB નો સામેનો ખૂણો આ થાય ને આનો સામેનો આ ખૂણો થાય પણ બે હરખા એટલે બરાબરની આગળ પાછળ ગમે તેમ લખો તો ચાલે લખી શકાય પરિણામ 1 તે જ રીતે નીચે સમદ્વિ બાજુ ત્રિકોણ DBC એમાં BD બરાબર DC આ બે હરખી છે એટલે કે પક્ષ તો એના સામેના ખૂણા હરખા હોય તો આ બાજુના ખૂણાનું નામ શું ખૂણો DBC બરાબર સામેના ખૂણાનું નામ DCB પરિણામ 2 પરિણામ 1 અને 2 નો સરવાળો કરીએ પરિણામ 1 અને 2 નો સરવાળો કરતો તો આગળની સાઈડનો સરવાળો આગળ કરીએ એટલે કે ખૂણો ABC વત્તા ખૂણો DBC પાછળ લખાશે ખૂણો ACB વત્તા ખૂણો DCB હવે આકૃતિમાં આપણે જોઈ સમજી શકીએ જો ABC અને DBC ABC એટલે આ ખૂણો આટલો ખૂણો અને DBC એટલે આટલો આ બેનું ટોટલ કરીએ તો આખો ખૂણો બની જાય એટલે કહી શકાય આ બંને જગ્યાએ કે ખૂણો ABD તો સામે પણ આખો ખૂણો બને એટલે એનું નામ ACD આપણે માંગીતું ABD બરાબર ACD સાબિત કરો એટલે ACD થાય આખો ખૂણો ACD તો આ રીતે સાબિતી આપી શકાય બહુ સિમ્પલ સાબિતી જો ત્રિકોણમાં બે બાજુ હરખી તો સામેના ખૂણા હરખા પરિણામ 1
નીચેના ત્રિકોણમાં બે બાજુ હરખી તેના સામેના ખૂણા હરખા અને પછી સરવાળો કર્યો, સરવાળો કરો એટલે તમારા આખા ખૂણાનું માપ આવી જાય. ચલો પ્રશ્ન 6 જોઈએ તો જેમાં AB બરાબર AC હોય એટલે કે AB અને AC હરખો હોય એવો સમદ્વિબાજુ ત્રિકોણ ABC તથા AB બરાબર AB થાય. આ AD ના જેટલું AB નું માપ થાય એવું બિંદુ D એ BA કિરણ ઉપર લો. આ BA કિરણ દોરી એની પર D બિંદુ પસંદ કર્યું કે આના જેટલું જ માપ થાય. હવે આ બે બાજુ હરખી અને આ બે હરખી તો એનો મતલબ આ બે પણ સરખી થઈ. તો BCD કાટખૂણો છે એમ સાબિત કરો. BCD આખો આ કાટખૂણો થાય એટલું સાબિત કરવાનું છે આપણે. તો પહેલા આપણે ત્રિકોણ ABC ની વાત કરીએ કે ત્રિકોણ ABC માં AB બરાબર AC પક્ષ આપેલું છે એટલે એના સામેના ખૂણા હરખા હોય તો AB નો સામેનો ખૂણો ACB અને AC નો સામેનો ખૂણો B બરાબર પરિણામ એક રાખીએ. હવે ત્રિકોણ ADC લઈએ. એમાં તમને AD બરાબર AC આપેલું છે. AD અને AD બરાબર AB થાય. AD બરાબર AB પણ AB નું માપ AC જેટલું છે એટલે કહી શકાય AD બરાબર AC લખી કારણ કે અહીંયા હું લખું કારણ કે AD બરાબર AB આટલું રકમમાં તમને આપ્યું હતું. રકમમાં આપ્યું હતું ને આપણને ખબર AB ને AC હરખા હોય તો મેં AB ની જગ્યાએ AC લખ્યા. હવે AD નો સામેનો ખૂણો તમે જુઓ તો ખૂણો ACD થશે આકૃતિમાં. આ AD એનો સામેનો ખૂણો આ એટલે ACD અને AC નો સામેનો ખૂણો આ ત્રિકોણનો કયો થશે D. એક અક્ષરમાં B અને D લખીએ તો વાંધો નહીં એના બે અર્થ થતા નથી પણ આ C નો ત્રણ અક્ષરમાં લખવું પડે પરિણામ 2. હવે આ બે ખૂણાનો સરવાળો કરવાથી આખો ખૂણો બને છે તો એ આપણે પરિણામ 3 બનાવીએ કે પરંતુ ખૂણો ACB વત્તા ખૂણો ACD બરાબર આખો ખૂણો BCD બને છે. તો મતલબ ACB એટલે આપણે શું લખીશું B અને ACD એટલે લખીશું D બરાબર આખો ખૂણો BCD બને. પરિણામ 3 આપીએ. હવે ત્રિકોણ આખો DBC એ ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો લેવો છે. ત્રિકોણ DBC માં ખૂણો B વત્તા ખૂણો D વત્તા ખૂણો BCD બરાબર 180. ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય એટલે B આપણે આને ગણો તો આખો ત્રિકોણ DBC માં BD અને આખો ખૂણો એટલે BCD. ચલો B વત્તા D એટલે તો BCD થાય તો આની જગ્યાએ હું લખી દઉં ખૂણો BCD અને અહીંયા આપણને આપેલો ખૂણો BCD બરાબર 180 એટલે બે વખત BCD આવે તો બે ખૂણો BCD બરાબર 180 બગડો ભાગાકારમાં જાય તો શું થાય ખૂણો BCD બરાબર 180 ભાગ્યા 2 એનો જવાબ અહીંયા લખીએ માટે ખૂણો BCD બરાબર 90 અને 90 નો ખૂણો છે એટલે કાટખૂણો કહેવાય માટે ખૂણો BCD એ કાટખૂણો છે. એ કાટખૂણો છે. તો આ રીતે આપણે આખી રાઇડર પૂરી કરી શકીએ. ચલો દાખલો એકદમ સહેલો છે. જો ત્રિકોણમાં બે બાજુ સામેના ખૂણા બીજા ત્રિકોણમાં સામેના ખૂણા એનું ટોટલ કર્યું અને પછી ત્રિકોણના ત્રણ ખૂણા મૂકી દીધો એટલે ફટાફટ રાઇડર પૂરી. તો તમે સમજજો એક વખત આકૃતિ ઉપરથી રફ કામ કરી જોજો. જો મગજમાં બેસે તો તમે આ રાઇડર ગણવા માટે સૌથી બેસ્ટ છો અને તમને જેટલું જાતે આવડશે એટલું કોઈક શીખવાડે ને એના કરતાં વધારે લાંબો ટાઈમ યાદ રહે. બરોબર? તો આ વસ્તુ પ્રેક્ટિસ કરજો પછી નોટમાં લખજો. પ્રશ્ન 7 જોઈએ તો જેમાં ખૂણો A 90 હોય અને AB બરાબર AC હોય એવો કાટકોણ ત્રિકોણ છે. એક ખૂણો 90 એટલે કાટકોણ અને બે બાજુ હરખી મતલબ સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ. તો બાકીના બે ખૂણા શોધો. એકદમ સિમ્પલ પ્રશ્ન અને પરીક્ષાલક્ષી પ્રશ્ન કહેવાય. માપ શોધવાનું હોય એટલે તો ઇગ્નોર ન કરતા ખાસ તૈયાર કરજો. તો અહીંયા હું આકૃતિ આ બાજુ દોરું જોજો.
એક કાટકોણ ત્રિકોણ એવો દોરવાનો છે કે જેમાં બે બાજુ સરખી થાય અને કાટખૂણાનું નામ A આપવાનું છે તો બાકીના બિંદુઓ B અને C આ રીતે આવે હવે એને AB બરાબર AC કીધું છે તો ચલો AB અને AC બે હરખી છે હરખી હોય તો એના સામેના ખૂણા સરખા થાય તો આપણે લખીએ ત્રિકોણ ABC માં ખૂણો A બરાબર 90 એટલે પક્ષ રકમમાં આપી દીધું છે તથા AB બરાબર AC બે બાજુ હરખી છે AB નો સામેનો ખૂણો C બરાબર AC નો સામેનો ખૂણો B એટલે કે બે ખૂણા સરખા થાય બરાબર પરિણામ 1 હવે ત્રિકોણ ABC ના ત્રણ ખૂણાનો સરવાળો કરીએ તો 180 થાય તો લખી ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180 ચલો A નું માપ તો તમને 90 આપેલું છે B અને C હરખા છે તો ગમે તે ખૂણો એક વખત લખવાનો ચલો B એમ ના એમ રાખીએ અને C ની જગ્યાએ પણ B લખી દઈએ હા કદાચ તમને એમ થાય કે મારા C ની જગ્યાએ B લખવો છે આ B એમ ના એમ રાખવો છે C ની જગ્યાએ B તો બરાબર અને તમારે C એમ ના એમ રાખવું હોય B ની જગ્યાએ C લખો તોય ચાલે એટલે ગમે તે એક સ્વરૂપમાં ફેરવવાનું કાં તો બંને B લખવાના કાં તો બંને C થવા દેવું 90 પાછળ જાય B અને B એટલે બે ખૂણો B બરાબર 180 માઈનસ 90 માટે ખૂણો B બરાબર 180 થી 90 જાય તો 90 અને અહીંયા બે હતા એ દૂર કરી ભાગાકારમાં જતા રહે એટલે ખૂણો B બરાબર 45 ખૂણો B 45 આયા તો પરિણામ એકમાં આપણે શું જોયું હતું B બરાબર C એટલે લખાય કે ખૂણો C બરાબર પણ 45 કયા કારણથી લખ્યું તો પરિણામ 1 પરથી B નું માપ મળ્યું એટલે C નું માપ 45 ડાયરેક્ટ લખી શકાય આ રીતે પ્રશ્ન 7 પૂરો થાય છે આપણો અને હવે આપણા સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન બાકી છે 8મો એ જોઈ લઈએ પણ તમે આ દાખલો લખો જો દાખલો એકદમ સહેલો છે એટલે મગજમાં ધ્યાન રાખજો એટલી વસ્તુ ક્લિયર કરી દેજો કે આ વસ્તુ પરીક્ષા લક્ષી છે પરીક્ષામાં પૂછાય એટલે પૂછાય ચલો છેલ્લો પ્રશ્ન છે बताओ कि समबाजु त्रिकोणના બધા જ ખૂણાના માપ 60 હોય તો આપણે પહેલા સમબાજુ ત્રિકોણ દોરીએ દાખલા તરીકે ABC સમબાજુ ત્રિકોણ છે એટલે આપણે બાજુ બધી સરખી લઈએ કે ત્રણેય બાજુનો માપ સમાન છે ત્રણેય બાજુઓના માપ સમાન હોય તો સામેના ખૂણા સમાન હોય એટલે આપણે લખી શકીએ કે त्रिकोण ABC में AB बराबर BC बराबर AC त्रण बाजू समान छे सेना आधारे लख्યું पक्ष कारण के रकमમાં તમને કીધું સમબાજુ ત્રિકોણ છે એટલે ત્રણ બાજુ સરખી થાય તો એના સામેના ખૂણા સરખા હોય તો અહીંયા AB નો સામેનો ખૂણો કયો કહેવાય C BC નો સામેનો ખૂણો A બરાબર AC નો સામેનો ખૂણો આ AC એનો સામેનો ખૂણો B ફરીથી જોઈ લો પેલું AB હતું તો AB નો સામેનો ખૂણો એટલે C લખી દીધું BC તો આ BC નો સામેનો ખૂણો એટલે A એ પણ લખી દીધું અને AC છેલ્લું તો AC નો સામેનો ખૂણો B તો એ પણ લખી દીધું પરિણામ 1 હવે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કરીએ હવે ખૂણો A વત્તા ખૂણો B वत्ता खूणो C बराबर 180 तो A B અને C ત્રણેય હરખા છે તો બધા એક જ સ્વરૂપમાં લખીએ કાં તો બધાની જગ્યાએ A લખીએ અથવા બધાની જગ્યાએ B લખીએ અથવા બધાની જગ્યાએ C લખીએ તો આપણે બધાની જગ્યાએ A લખી દઈએ તો ખૂણો A એમ ના એમ B નું માપ પણ A ના જેટલું જ છે અને C નું માપ પણ A ના જેટલું જ છે એટલે 180 બરાબર કદાચ તમે ગેર ગણતા હોય તમને ઈચ્છા થાય કે સાહેબે ભલે A અહીંયા લખ્યું આપણે બધાનું માપ B લખવું છે તોય ચાલે અને કદાચ તમે બધાની જગ્યાએ માપ C લખો તોય ચાલે તો કેટલા ત્રણ વખત એ થયા એટલે 3 ખૂણો A બરાબર 180 ત્રણ ભાગાકારમાં જાય તો કેટલા રહે ખૂણો A બરાબર 180 ભાગ્યા 3 માટે ખૂણો A બરાબર 60 એનું માપ 60 થાય
પરિણામ 1 માં આપણે શું જોયું a b અને c હરખા છે તો પરિણામ 1 પરથી લખી શકાય પરિણામ 1 પરથી કે ખૂણો b બરાબર 60 અને ખૂણો c બરાબર 60 એટલે ત્રણેય ખૂણા 60 થયા એટલે આ વાક્યમાં જવાબ આપવો કહી શકાય કે માટે સમબાજુ ત્રિકોણના બધા ખૂણાનો માપ 60 હોય માટે સમબાજુ ત્રિકોણ ના બધા જ ખૂણાના માપ 60 અંશ થાય બરોબર આ રીતે ગણતરી કરી શકાય તો અહીંયા આપણો સ્વાધ્યાય 7.1 પૂરો થાય છે નેક્સ્ટ આગળ પછી જોઈએ